નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલમાં 25% ફી માફી ગત વર્ષની જેમ યથાવત રહેશે તેવી અગાઉ જાહેરાત કરી હતી। તો બીજી તરફ નવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ 25% ફી માફીની જાહેરાત અમલમાં જ છે તેમ જણાવ્યું છે, પરંતુ કોઈ કારણસર હજુ સુધી ફી માફીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી। 25% ફી માફીનો પરિપત્ર ન હોવાથી સ્કૂલો દ્વારા 100% ફી લેવામાં આવી રહી છે। આથી ઓલ ગુજરાત વાલી મંડળના આગેવાને જણાવ્યું હતું કે 25% ફી માફીનો પરિપત્ર હશે તો જ સ્કૂલો ફી માફી કરશે, નહીં તો સ્કૂલ ફી માફી નહીં જ કરે। હવે નવા શિક્ષણ મંત્રી પણ 25% ફી માફીની વાત કરે છે તો પરિપત્ર પણ હવે જાહેર કરી દેવો જોઈએ। વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રી ભલે 25% ફી માફીની વાત કરતા, પરંતુ જૂના શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી, પરંતુ ત્યારે પણ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ન હતો। હવે નવા શિક્ષણ મંત્રી પણ 25% ફી માફીની વાત કરે છે તો પરિપત્ર હવે જાહેર કરવો જોઈએ, કારણ કે 25% ફી માફીનો પરિપત્ર હશે તો સ્કૂલો ફી માફી કરશે, નહીં તો સ્કૂલ ફી માફી નહીં જ કરે। પરિપત્ર હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓ એ દરેક સ્કૂલને 25% ફી માફીનું પાલન કરાવી શકશે। જેથી ફી માફી ખરેખર કરવી જ હોય તો શિક્ષણ વિભાગ પરિપત્ર જાહેર કરે। ફી માફી અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે એફઆરસીની જે મીટિંગ છે એ આખી વાત હું સમજુ છું અને પૂર્ણ એકવાર સમજવાનો છું। એફઆરસીના નીતિ નિયમોનું પાલન કરવું એ તમામ સ્કૂલની જવાબદારી છે। હાઈકોર્ટની સૂચના પ્રમાણે એફઆરસીના ધોરણો છે તે સ્વીકારવા પડે। એફઆરસી હાઈકોર્ટના આધારથી નક્કી થયેલી છે। સ્કૂલ, વાલી અને શિક્ષણનું હિત હોય તે રીતે નિર્ણય લઈશું। એફઆરસીમાં 25% ફી માફી એ હાલ અસ્તિત્વમાં છે, એ પ્રમાણે કોઈ ન ચાલે તો કડક પગલાં પણ લઈશું। ફીના ધારા ધોરણો હાઈકોર્ટના આદેશ મુજબ નક્કી થઈ ગયા છે। જોકે બીજી વાત એ પણ છે કે એક જ રાજ્ય હોવા છતાં બે શહેરોની નીતિ પણ અલગ અલગ રાખવામાં આવી છે। જામનગર ડીઓએ ફી વધુ ના લેવાનો પરિપત્ર કર્યો હતો, જેમાં એફઆરસીમાં મુકેલ દરખાસ્ત પ્રમાણેની ફી ના લેવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ અમદાવાદમાં સ્કૂલોએ એફઆરસીની દરખાસ્તમાં મુકેલ ફી મુજબ વધારાની ફી લઈ શકવા જણાવ્યું હતું। હવે એફઆરસીમાં ફી વધારાની મંજૂરી આપવામાં ન આવે તો વધુ લેવાયેલ ફી પરત કરવામાં આવશે। શિક્ષણ વિભાગના નિર્ણય અને નીતિને કારણે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે। કોરોનાને કારણે વાલીઓની પણ આર્થિક પરિસ્થિતિને અસર પડી છે, જેના કારણે 25% ફી માફી ગત વર્ષમાં આપવામાં આવી હતી અને આ વર્ષે પણ માફી યથાવત રાખવાની માત્ર જાહેરાત કરવામાં આવી છે, જેને સ્કૂલો ગણકારતી નથી અને પરિપત્ર ન હોવાને કારણે સ્કૂલો પૂરી ફી ઉઘરાવી રહી છે। આ ઉપરાંત અગાઉ પૂર્ણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ધોરણ 1 થી 5 ના ક્લાસ શરૂ કરવા માટે પહેલા આરોગ્ય વિભાગ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે અને ત્યારબાદ જ સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે। તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં 1 થી 5 ધોરણના ક્લાસ શરૂ કરવા માટે વિચારણા થઈ રહી છે, પરંતુ આ પહેલા કોર કમિટીની બેઠક અને આરોગ્ય વિભાગની અને શિક્ષણવિદોની સલાહ બાદ જ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે। તો બીજી બાજુ સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ ડિસેમ્બર માસ સુધી ધોરણ 1 થી 5 ની શાળા ઓફલાઈન શરૂ નહીં થાય। કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા આ સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય કરવામાં આવી શકે છે। બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 1 થી 5 ની શાળા હજુ પણ ડિસેમ્બર માસ સુધી બંધ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। ડિસેમ્બર બાદ પરિસ્થિતિને આધીન આગળનો નિર્ણય સરકાર દ્વારા લેવાઈ શકે છે। હવે જોઈએ તો કોરોના કાળમાં બાળકો છેલ્લા 2 વર્ષથી ઓફલાઈન અભ્યાસથી વંચિત રહ્યા છે અને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ધોરણ 1 થી 5 માં ઓનલાઈન શિક્ષણ ડિસેમ્બર સુધી યથાવત રહેશે, કારણ કે સરકાર પણ અત્યારે નથી ઈચ્છતી કે બાળકો સાથે રમત થાય અને બાળકો કોરોનાથી સંક્રમિત થાય। હવે આજનો મુદ્દો છે કે નવા શિક્ષણ મંત્રી સામે પડકાર અનેક છે। તો આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડિયા આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર્તા વંદના પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે અને ભાજપ તરફથી મનુ પાવરા આપણી સાથે જોડાયા છે। આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। પ્રકાશભાઈ, આપથી શરૂઆત કરવા માંગીશ। આપણે જેમ સૌ કોઈ જાણીએ છીએ કે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી। હવે નવા શિક્ષણ મંત્રી સામે પડકાર અનેક છે। સૌથી પહેલા આપણે વાત કરીએ તો સૌથી પહેલા ફી માફીનો મુદ્દો આવે છે કે 25% ફી માફીની જાહેરાત થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂલો ગણકારતી હતી। ખાનગી સ્કૂલો એ તો ગણતા નથી,
અને જે આમાં પેલા જયારે સરકાર હતા વિધાનસભાના એ પેલા રૂપાણી અને મોદીજીના હોર્ડિંગ લાગ્યા હતા કે 15, 25, 27 થી અમે ફી લેવાની જાહેરાત કરીએ છીએ. પછી એફઆરસી આવી. હવે એક સ્કૂલ મારી પાસે ઓર્ડર પડ્યો છે 16/9 નો 16/9/2019 નો જે કે પૂછ જસ્ટિસ નો ઓર્ડર છે. એફઆરસી ના અધ્યક્ષ એમાં એક સ્કૂલને 1,81,00,000 રૂપિયા પાછા આપવાના લખ્યું છે. એમાં 2017-18 રકમ છે 49 લાખ અને 2018-19 છે 43 લાખ અને 2019-20 છે 89 લાખ. હવે આમાં આ સ્કૂલ સંચાલકો એટલા બધા માથા મારે છે કે માફિયા ટાઈપનું વર્તન છે કે એમને કોઈ મંત્રીઓ પણ એમનાથી કામ નથી કરાવી શકતા કે આનો કાયદાનો અમલ કરવામાં સીઆરટી અમે પિટિશન કરી હતી ગુજરાત એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર જેમાં પુસ્તકોનું કામ ચાલે છે એમાં પણ અમે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. 6.92 કરોડ રૂપિયા એક્સ્ટ્રા પેમેન્ટ થઈ ગયું છે. એને અત્યારે વિધાનસભામાં થોડા દિવસ પહેલા પ્રશ્ન ઉઠ્યો હતો કે આ પૈસા સરકારે વસૂલ નથી કર્યા. અહીંયા પ્રકારની જે વાત આવે છે એનો પણ અમલીકરણ નથી થયો. એમાં અગત્યની વાત કહું કે નામદાર સુપ્રીમ કોર્ટે જે એનો અમલીકરણ 2017 થી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પણ કોઈએ સ્કૂલેથી આજ સુધી કોઈ વાલીઓને પેરેન્ટ્સને પાછી આપવામાં આવી નથી. કોઈ પણ સ્કૂલે નથી આપી. કદાચ એકાદ સીએમ વિદ્યાલય હોય અથવા કોઈ સારા ટ્રસ્ટીઓ જે છે એવી સ્કૂલો પર છે એમને આપી પણ હશે પણ એ નહીવત છે. એટલે જે ફીનો મુદ્દો છે શિક્ષણ મોંઘું થયું છે એ વસ્તુ બિલકુલ સાચી વાત છે અને સરકારી સ્કૂલો જે છે એ અત્યારે પેરેન્ટ્સે બહુ વિરોધ કર્યો. અમદાવાદમાં જે છે 5 સ્કૂલો પેલા હતી એમાંથી 5-7 સ્કૂલો ખોલવામાં આવશે એવી સરકારની જાહેરાત કરવામાં. જે સરકારી સ્કૂલો છે ઇંગ્લિશ મીડિયમની છે જ નહીં ઓછી છે અને ખાનગી સ્કૂલ જે વધારે પૈસા લે છે એની સામે કોઈ નિયંત્રણ નથી. એજ્યુકેશન છે 25% શિક્ષણ ગરીબ વિદ્યાર્થીઓને મળવું જોઈએ એમાં અમલીકરણ પૂરું થતું નથી અને અમીરો ગરીબોના સ્થાને એડમિશન લે છે એવું પણ કેટલાક કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે. એટલે પોલીસ બદલા લેવાની જાહેરાત 3 વર્ષ પહેલા પણ AK સિંહ સાહેબ હતા પોલીસ કમિશનર ત્યારે કરી હતી. હાઈકોર્ટે પણ કહ્યું છે કે ભાઈ 25% જે છે એ ગરીબોની જગ્યાએ જે સારા બતાવે ચીફ જસ્ટિસ એમને કહ્યું હતું કે ગરીબોની જગ્યાએ અમીરોને એડમિશન મળે છે. ગરીબોની સીટો ગરીબો એની વંચિત રહી જાય છે શિક્ષણથી. એટલે એમાં મૂળ કારણ એવું છે કે સરકાર એમને 13,500 આપે છે વર્ષના જે આરટી ના વિદ્યાર્થી માટે ખાનગી સ્કૂલો અને એ લોકોને લાખ ફી લેતા હોય અથવા 50,000 લેતા હોય તો એમને નુકસાન જાય છે. એવું એ પૈસા એ લોકોને આપે છે. બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય બધા અકોર્ડિંગ ટુ લો પણ એનું અમલીકરણ નહીં વધશે. એની ફરિયાદ બહુ વાલીઓની છે અને એનું અમલીકરણ કરવા માટે સરકારે જાતે પગલા લેવા જોઈએ. આ 4 સાલે આપણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે સમજવાનું કે પ્રશાસન નબળું છે. ભાજપ એની વાત નથી કરતો. આ ચાલતું આવ્યું છે કે જયારે આવો મુદ્દો આવે છે ત્યારે કોંગ્રેસ ને ભાજપ બંને એક થઈ જાય છે. બંને કોંગ્રેસ પણ વિરોધ નથી કરી શકતી અને ભાજપ વાળીઓની પ્રશાસન છે એ કોઈ નિર્ણય લેવામાં અશક્તિમાન છે. એ વસ્તુ સ્પષ્ટ એટલે બે જેવી દેખાઈ રહી છે એવું મારું મંતવ્ય છે. જી બિલકુલ. મનુભાઈ આપની તરફ આવવા માંગીશ. શું કહેવા માંગશો? જો ફી માફીની વાત કરીએ તો 25% ફી માફીનો પરિપત્ર કેમ જાહેર કરવામાં નથી આવતો? નમસ્તે બેન. જી સૌ દર્શક મિત્રોને પણ નમસ્કાર. બેન, કોરોનાની જ્યારથી ઉપસ્થિત થઈ એ શૈક્ષણિક વર્ષ હતું 19-20 નું. 19-20 નું શૈક્ષણિક વર્ષ લગભગ પૂરું થઈ ગયા પછી 20-21 નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું
ત્યારે ફી માફી વાળો પ્રશ્ન આવ્યો હતો. હાઈકોર્ટમાં નામદાર કોર્ટમાં પણ પિટિશન થયેલી અને ત્યાર પછી સરકારશ્રીએ 25% ફી જે 19-20 ની અંદર નક્કી થયેલી હતી એ 19-20 ની અંદર નક્કી થયેલી ફીની 25% રકમ ઘટાડી અને એ પ્રમાણેની ફી વસૂલવા માટેનો સરકારે ગઈ સાલના શૈક્ષણિક વર્ષ માટેનો આદેશ કરેલો હતો. ચાલુ વર્ષની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી અને સૌપ્રથમ ધોરણ 10 અને 12 ના વર્ગો જે છે એ શરૂ કરી દેવામાં આવ્યા. ત્યાર પછી ટૂંકા જ ગાળામાં ધોરણ 9 અને 11 ના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા અને ત્યાર પછી ક્રમશઃ ધોરણ 6 થી 8 ના વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા. એટલે ઓલમોસ્ટ 75% જેટલા વિદ્યાર્થીઓનો વર્ગો જે છે એ ઓફલાઈન શાળાઓ શરૂ થઈ ગઈ છે. હવે બાકી આપ જે પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છો આજના મુદ્દામાં એ ધોરણ 1 થી 5 નો વિષય છે. આ 1 થી 5 ના વર્ગો જે રહ્યા એ ઓફલાઈન હજુ શરૂ કરી શક્યા નથી અને ઓફલાઈન વર્ગો શરૂ નથી થયા ત્યાં આગળ ઓનલાઈન પ્રમાણે હાલ પણ વર્ગો ચાલી રહ્યા છે. એટલે ફીના ઘટાડાવાળી બાબત જે છે એ ઘટાડાવાળી બાબત એ વાલીઓને માંગ કરવા માટેનો અધિકાર છે. એ માગણી કરે અને સરકાર એ બાબતે ચોક્કસ સહાનુભૂતિપૂર્વક કંઈક વિચારી શકે. આવતો પ્રશ્ન તો એ જ રહ્યો, આપણે જાહેરાત તો કરી દીધી પણ પરિપત્ર હોય તો કદાચ સ્કૂલ સંચાલક છટકી ના શકે. એબ્સોલ્યુટલી રાઈટ તમે બેન. એ જાહેરાત કરવી એક વસ્તુ છે અને એનો વિધિસરનો પરિપત્ર થવો એ બીજી વસ્તુ છે. એટલે કદાચ મારા ખ્યાલમાં નથી પણ માનનીય મંત્રીશ્રીએ જાહેરાત કરી હશે તો એ સંપૂર્ણ સભાનતા સાથે અને ગંભીરતાપૂર્વક જ કરી હશે. તો એ પાઇપલાઇનમાં પ્રોસેસ હશે તો ટૂંક સમયમાં કદાચ એમને જાહેરાત કરી હશે તો એનો પરિપત્ર પણ થશે. આપની તરફ આવવા માંગીશ વંદનાબેન, શું કહેવા માંગશો? જો 25% ફી માફીની વાત કરીએ તો નવા શિક્ષણ મંત્રી પણ કહે છે કે જે જાહેરાત થઈ હતી ને એ જે 25% ફી માફીની વાત હતી અત્યારે પણ યથાવત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિપત્રના અભાવે દરેક શાળાઓ જે છે તે ફી માફી આપી નથી રહી. બંને પ્રવક્તાઓએ શું વાત કરી એ મને સંભળાઈ નથી, પરંતુ હું સ્પષ્ટ ક્લિયર એ વાત કરીશ કે એક બાજુ મોંઘવારી વધી રહી છે, એક બાજુ ઓનલાઈન શિક્ષણના લીધે પહેલા કરતા પ્રમાણમાં શિક્ષણ જે આપવાની પદ્ધતિ છે એ આખી બદલાઈ છે. એટલે ઓનલાઈન શિક્ષણ ફીનું જે માળખું છે એ ડેફિનેટલી બદલાવવું જોઈએ. કારણ કે એક તો અઠવાડિયાની અંદર 3 થી 4 દિવસ શિક્ષણ આપવામાં આવે છે અને એ પણ માત્ર 2 કલાક જ આપવામાં આવે છે. એટલે જે રેગ્યુલર ફિઝિકલ વિદ્યાર્થીઓ ક્લાસની અંદર જતા હતા એના કરતા અત્યારે ઓનલાઈનમાં બહુ ઈઝીલી શિક્ષણ અને એ પણ પીડીએફ ના માધ્યમથી ક્યાંક ગ્રુપમાં પીડીએફ મોકલી અને વોટ્સએપ ના માધ્યમથી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. કોઈ જગ્યાએ લેક્ચર પણ લેવાતા નથી. તો જે ઓનલાઈન શિક્ષણ ની જે પદ્ધતિ છે એના લીધે આ જે કોરોના કાળ અને એ સમય દરમિયાન જે ફીનું માળખું છે એ અલગ ફીનું માળખું અસ્તિત્વમાં આવવું જોઈએ અને જે ફી લેવામાં આવી છે જે વસૂલવામાં આવી છે એ ફી માફી કરી આપવી જોઈએ. કારણ કે આજે મોટા ભાગના 65% પરિવારો આપણે જોઈએ તો આર્થિક રીતે મધ્યમ અથવા આર્થિક રીતે ગરીબ વર્ગના વાલીઓ છે. હવે આમાં એક બાજુ મોંઘવારી અને એક બાજુ ઘરે આખો દિવસ વિદ્યાર્થીઓ એમના બાળકો સંતાનો ઘરે હોય છે અને ફીનો દર પણ જો એના એ જ રહે અને 25% જો ઘટાડવાની વાત કર્યા પછી પણ ઘણી બધી જગ્યાએ 25% ફી એ સ્કૂલોના સંચાલકોએ ઘટાડી નથી. તો સંચાલકોનો જે પ્રશ્ન છે એ સરકાર સમજી લે, પણ વાલીઓની જે પરિસ્થિતિ છે વ્યાપક પ્રમાણમાં જે 65% પરિવારો છે એમની પણ એક તકલીફ છે. આમદની અઠાની અને ખર્ચા રૂપિયા જેવા હાલ છે. તો સૌથી પહેલા કેન્દ્ર સ્થાને વાલીઓને સમજવા જોઈએ એમને જે તકલીફ પડી રહી છે, જે ફી વધારો ઝીંકાયો છે, સામે આવક ઘટી છે, મોંઘવારી વધી છે, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન સરકારે સંચાલકોના સાથે બેસી અને કંઈક ઘટતું કરી અને ડેફિનેટલી ફીનું માળખું જે છે એ ઓનલાઈન પદ્ધતિમાં આખું ચેન્જ થવું જોઈએ અને નોમિનલ ફી હોવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. બિલકુલ. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ. અત્યારે જયારે આપણે ધોરણ 1 થી 5 ની વાત કરી રહ્યા છે ત્યારે એ પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે બાળકના ઘડતરની વાત કરીએ અથવા તો બાળક કઈ રીતે શીખે છે અથવા તો શું જિંદગીમાં મેળવે છે એનો ક્યાંક ને ક્યાંક ઈટ અથવા એનો પાયો ગણી શકાય તો એ પ્રાથમિક અને બેઝિક શિક્ષણ આવે છે. હવે આપણે જેમ જાણીએ છીએ કે ઓનલાઈન શિક્ષણમાં બાળકો એટલું ભણી નથી શકતા અથવા તો ક્યાંક ને ક્યાંક એ નોલેજ અથવા તો એમનું જે બેઝિક છે તે ખૂબ જ કાચું રહી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણની જે સુવિધા છે એમાં પણ ફેરફાર કરવાની જરૂર છે, કારણ કે ઓનલાઈન શિક્ષણમાં અત્યારે પણ ઘણા બાળકો ભણી નથી શકતા.
કોરોના નો આવ્યું જો એટલે પાછું એ વખતે બંધ કરી દીધું ઓફલાઈન અને ઓફલાઈન એવું છે કે 4 ધોરણ સુધીના બાળકો માટે 11મા જી. ધોરણ એટલે એક હિસાબ છે ચાલુ રાખવી છે અથવા તો પોષણ સરકારી જેથી પેરેન્ટ્સને કામ આવે નિયમનું પાલન કરવું જોઈએ. 5 ધોરણની શાળાની છે અને બીજી સંચાલકોને એક વાત કે ઓફલાઈન અને ઓનલાઈન બંને શિક્ષણ સરકાર ચાલુ રાખવા માંગે છે તો એમનું જે ઓફલાઈન તો આપવાના પછી ઓનલાઈન પણ આપે એટલે અમુક વિદ્યાર્થીઓને એવી છૂટ આપી છે વાલીઓને કે એમને ના મોકલવા હોય તો એ ઓનલાઈન શિક્ષણ લઈ શકે અને ઓફલાઈન એવું પેલા પણ નિર્ણય લેવાયો હતો એટલે એવડો ખર્ચો સંચાલકોને પણ પડે જે 25% ની વાત કરી આપણે અને જે 2017-18 ની ફી પાછી આપવી જોઈએ એ મુદ્દો તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એનું અમલીકરણ નથી થતું અને અમદાવાદને એક વાત સાચી કરી કે 65% જે વાલીઓ છે એ મધ્યમ વર્ગના છે અથવા ગરીબી રેખાની નીચે જીવનારા છે એટલે જે બિલો પાવર્ટી લાઈન છે એના માટે શિક્ષણ સસ્તું હોવું જોઈએ અને ફળશ્રુતિ વાળું હોવું જોઈએ એ આપણા ગુજરાતમાં થયું નથી અને જાહેરાતો બહુ મોટી થઈ ગઈ છે માનુભાઈએ વાત કરી કે જાહેરાત થાય તો એનું અમલીકરણ થવું જોઈએ એમની વાત 100% સાચી છે આ કોંગ્રેસના શાસનથી આ ચાલતું આવે છે કે જે જાહેરાતો થાય છે એ પોલિટિશિયનો અમલ નથી કરતા અથવા સરકાર નથી કરતી બીજી ત્રીજી રીતે પેરેન્ટ્સની વાત સાંભળતા નથી અને સંચાલકોની વાત પહેલા સાંભળવામાં એ મને 100% સહમત છું કે આજે જે ગરીબી અમીરીની જે ભેદરેખા છે એ બહુ વધી ગઈ છે અને આ કાયદો એટલા માટે કે અમીર સાથે ગરીબ વિદ્યાર્થી હોય છે 40 નો વર્ગ હોય તો 10 ગરીબ આર્થિક વિભાગ હોવો જોઈએ પણ એ અમલ નથી કરતા કારણ કે એમને લાગે છે કે ગરીબ અમીર સાથે ભણશે તો અમીર અમારું જે સ્કૂલ છોડીને જતો રહેશે એવી પણ કેટલી સ્કૂલો જુદું ગરીબો માટે વર્ગ ચાલુ કર્યો હતો એમાં એનો વિરોધ પણ થયો હતો કે એને સાથે જ રાખવું જોઈએ નકર તો આ દિશા જે છે ગરીબી અને અમીરીની એ રૂપાંતર થઈ ગઈ છે અને ભેદભાવ મતભેદો અને એના લીધે શિક્ષણથી જે વિદ્યાર્થી છે મીડિયમ વર્ગના વાલી છે એમના બાળકો આ શિક્ષણથી વંચિત રહી જશે એવું ભય છે અને બચપન ભૂખા હે ઊંચી જવાની ક્યાં હોगी એટલે બાળકનું શિક્ષણ પાયાનું મજબૂત હોવું જોઈએ એવું આપણે કહીએ છીએ કે બાળકનું બચપન જ સારું નહીં હોય એની જવાની જે છે આપણા દેશમાં જે આજનું બાળપણ છે એ આવતીકાલનો આપણો દેશનો લડવૈયો બનવાનો અને જવાન બનશે ત્યારે એની અંદર શિક્ષણ હોવું જરૂરી છે અને આ ગરીબી એમાં એવું છે કે સરકારે બહુ પગલા લેવા જોઈએ અને શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ કે ગરીબ બાળકોને શિક્ષણથી છેવાડાના લોકો છે એ વંચિત રહી જાય છે ગામડાઓમાં શહેરોમાંથી લોકો પૈસા ખર્ચીને શિક્ષણ મેળવે છે પણ એ જેવી રીતે વંદનાને મોંઘવારીના કારણે પરવડતો નથી વાલીઓની મજબૂરી છે એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ સરકારે જે છે એના માટે યોગ્ય નિર્ણય લેવો અને આટલા બધા સીબીએસઈ ગુજરાત એ બોર્ડ જે છે ને એ ઘટાડીને 1 થી 8 ધોરણ સુધી એક બોર્ડ હોવું જોઈએ જુદું જુદું બોર્ડ ના હોવું જોઈએ એવું પેરેન્ટ્સ લોકોનું માનવું છે મેજોરિટી એવું વિચારે છે કે શિક્ષણ ભેદભાવ ના એવું મારું મંતવ્ય છે જી બિલકુલ
મનુભાઈ આપની તરફ આવવા માંગીશ. અહીંયા જયારે પ્રશ્ન આવી રહ્યો છે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું, આપણે એ પણ જાણીએ છીએ કે તહેવારોના હિસાબે કોરોનાના કેસો વધી શકે છે તેવું પણ પહેલાથી ક્યાંક ને ક્યાંક શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો ઓનલાઈન શિક્ષણમાં બાળક એટલું ભણી નથી શકતું અને દરેક માતા પિતા છે એમની કમ્પ્લેન્ટ ક્યાંક ને ક્યાંક હોય છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળકોમાં જોઈએ એટલું બેઝ એમનું પાકું નથી થતું. એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઓનલાઈન શિક્ષણમાં બી સૂચિત જે સુધારા છે તે શિક્ષણ વિભાગે કરવા બી પડશે અને કરાવવા બી પડશે. બેનજી, ઓનલાઈન શિક્ષણ જે છે તો કોરોનાનું પેન્ડેમિક જે છે એની અંદર ન છૂટકે કરવી પડેલી વ્યવસ્થા છે. બાળકોનો અભ્યાસ બગડે નહીં એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાળકનું શિક્ષણ રહ્યું એને મળે એ માટેની વ્યવસ્થા થયેલી. એટલે એની અંદર તો સ્વાભાવિક છે કે એની કેટલીક મર્યાદાઓ હોઈ શકે. ઓફલાઈન શિક્ષણ, પ્રત્યક્ષ ક્લાસરૂમમાં જે શિક્ષણ થતું હોય એવું ઓનલાઈન ટીચિંગ ના પણ થઈ શકતું હોય અને કેટલાક લોકો ઓનલાઈન ટીચિંગને પ્રિફર કરે છે. દાખલા તરીકે કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસ છે એના મોટા ભાગના સ્ટુડન્ટ જે રહ્યા એ ઓફલાઈનના બદલે ઓનલાઈન જ ટીચિંગ લેતા હોય છે. એટલે એક ટેકનોલોજીની મર્યાદા પણ છે, એના કેટલાક સારા પાસા પણ છે, કેટલીક એની મર્યાદાઓ પણ છે. એટલે નાના બાળકોને કદાચ ટેકનોલોજીના કારણે થઈ અને એનો ઉપયોગ કરતા ન ફાવતો હોય એના કારણે ઓનલાઈન શિક્ષણ બરોબર ન થઈ શકતું હોય. પરંતુ કોરોનામાં મજબૂરીવશ નાના બાળકોને હાલ સ્કૂલોમાં બોલાવવા એ થોડું જોખમી લાગતું હશે એના કારણે થઈ અને હાલ બોલાવવાનું ટાળી રહ્યા છે અને એના માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પેન્ડેમિક થોડો હળવો બને, ત્રીજી વેવની જે કંઈ થ્રેટ છે એ વાસ્તવિક રીતે જયારે અમલમાં ન આવે અને બધું વાતાવરણ સારું હોય તો હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે કન્સલ્ટેશન કરી અને ઓફલાઈન વર્ગો એ આપો જે પ્રમાણે કદાચ આ આગામી દિવસોમાં એ બાબતે વિચારણા થઈ શકે. એટલે ઓફલાઈન શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણની જે કઈ મર્યાદાઓ છે એને આપણે સમજીને ચાલુ. થોડી બીજી વાત હું આપને કરી દઉં કે એફઆરસી વાળી જે વાત છે એમાં આ રાજ્ય સરકારે 2017 ની અંદર સમાજના કોઈ વર્ગમાંથી ફીનું રેગ્યુલેશન હોવું જોઈએ આવી ડિમાન્ડ નહોતી. તેમ છતાં સુઓ મોટા સરકારે વાલીઓના હિતમાં ગુજરાતમાં સ્વનિર્ભર શાળાઓ જે છે એના સંચાલકોને ન ગમે એવો એફઆરસી માટેનો નિર્ણય લીધો અને એનો એક્ટ બનાવ્યો અને 2017 ની અંદર જ એના રૂલ્સ બનાવી લીધા અને એ પ્રમાણે 4 ઝોનની અંદર કમિટીઓ બનાવી અને ફીની જે બેફામ વધારો હતો અથવા તો જેના માટેનું કોઈ કંટ્રોલ માટેનું મિકેનિઝમ નહોતું એ રેગ્યુલેશન માટેનું મિકેનિઝમ ગોઠવાઈ ગયેલું છે. તેમ છતાં ક્યાંક ફરિયાદો હોઈ શકે એની ના નથી, પરંતુ એ ફરિયાદોના રિઝોલ્યુશન માટે પણ એની પ્રોપર વ્યવસ્થા ગોઠવાયેલી છે. એટલે આ તકે હું ફરી વાલીઓને વિનંતી કરું છું કે જ્યાં આગળ પણ આપને આનું વાયોલેશન થતું જણાતું હોય તો ચોક્કસ એનું ફોરમ છે ફી રેગ્યુલેટરી કમિટીની ઝોનલ કચેરી અને એની ઉપરની અપેલેટ ઓથોરિટી, ત્યાં આગળ આપ પોતાનો જે કંઈ સ્કૂલ તરફથી તકલીફ થતી હોય તો અથવા તો એના રૂલ્સનું વાયોલેશન થતું હોય તો આપ એનું ચોક્કસ ધ્યાન દોરી અને આપની ફરિયાદ જે છે એનું રિડ્રેસલ કરી શકો. વંદનાબેન, આપની તરફ આવવા માંગીશ કારણ કે અહીંયા જયારે એફઆરસી ની વાત ચાલી છે ત્યારે લોકો એવું પણ કહે છે કે ફી નિર્ધારણ કરતી વખતે ફી રેગ્યુલેટરી કમિટી હોય કે શિક્ષણ વિભાગ હોય એકબીજાને ખો આપતા હોય એવું લાગે છે અને ટૂંકમાં હેરાન તો વાલીઓ જ થાય છે. બિલકુલ, આજે જોવા જઈએ તો ઓનલાઈન શિક્ષણ જે ચાલુ થયું એના પછી જે વ્યવસાય લક્ષી માતાઓ છે કે જેમના મધર્સ જોબ કરે છે એવા લોકોને ઓનલાઈન શિક્ષણના લીધે એક તો બાળકો માટે મોબાઈલ હોતો નથી. 1 થી 5માં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ઘરે સ્ક્રીન ટચ ફોન હોય, સ્માર્ટફોન એ પોસિબલ નથી. તો બધા એક તો આ પ્રકારના ફોન પણ વસાવવા પડ્યા છે, ક્યાંક લેપટોપ વસાવવા પડ્યા છે અને ખર્ચાનો બોજ વધ્યો છે. એક બાજુ લાંબા ટાઈમથી સ્કૂલોમાં ફી ઘટાડાની માંગ સાથે વાલીઓ પણ સરકાર સામે સતત માંગણી ચાલુ છે અને એનો ભોગ જે જબરજસ્ત રોષ જે છે એ ભભૂકેલો છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકારનો સંચાલકો પર બિલકુલ કંટ્રોલ નથી એ ડેફિનેટલી કહી શકાય. પ્રશ્ન ગમે તે હોય પરંતુ સરકારે સંચાલકો સાથે અને વાલી મંડળોની વચ્ચે બેસી અને ઓનલાઈન શિક્ષણ માટે અલગ ફીની માળખું અને એ પ્રમાણેની સ્પેશિયલ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ અને દરેક સંચાલક સ્કૂલના જે માલિકો છે એ આનું ચુસ્તપણે પાલન કરે, અમલ કરે અને જે પણ વાલીઓ છે એમને આ ફી વધારાના સંઘર્ષમાંથી બહાર નીકાળે એવી ડેફિનેટલી ભાવના હોવી જોઈએ. બાકી જે હમણાં ભાજપના પ્રવક્તા શ્રીએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારે વાતો કરી રહી છે એનાથી વાલીઓને કોઈ પણ પ્રકારની આશ્વાસન, કોઈ પણ પ્રકારની રાહત કે કોઈ પણ પ્રકારનો ફાયદો મળતો નથી એ વાત બિલકુલ સ્પષ્ટ અને ક્લિયર થાય છે.
આપની તરફ આવવા માંગીશ. કહેવાય એ પણ રહ્યું છે કે અત્યારે તો ચલો ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, ઓનલાઈન જ એક્ઝામ લેવામાં આવે છે. બાળકો કઈ રીતે એક્ઝામ આપે છે તો આપણે પણ સૌ કોઈ જાણીએ છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક બહુ ઓછો એવો વિદ્યાર્થીઓનો વર્ગ છે અથવા તો માતા પિતા પોતે પણ કે જે ખરેખર બાળકોએ શું ભણ્યું છે એના પરથી એક્ઝામ એમને આપવા દીધી છે. નહીં તો ઘણી જગ્યાએ આપણે જોયું છે કે બુક લઈને કે ગમે તેમ કરીને પ્રોજેક્ટ કે અસાઇનમેન્ટ પૂરા પાડવામાં આવે છે. અને ઓનલાઈન જો એક્ઝામની વાત કરીએ એમાં પણ કયા પ્રકારની ચોરી કરવામાં આવે છે એ પણ આપણે સૌ કોઈ વાકેફ છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે કોરોના કાળ ચલો પતી પણ ગયો, પણ પછી શું થશે? પછી જયારે બાળકો ખરેખર ફરીથી ઓફલાઈન શિક્ષણમાં આવશે ને ત્યારે જયારે એક્ઝામમાં આપ્યું, બેઝિક આપણે જોઈએ કે 8મા ધોરણમાં જેમ કે વિદ્યાર્થી આવ્યું એનું છઠ્ઠું અને 7મા ધોરણમાં જેને જો મેથ્સ નો ખ્યાલ નહીં હોય પાયાનો, તો એ શું 8મા ધોરણમાં પાસ થશે? એ પણ મોટો પ્રશ્ન છે. એટલે ભય એ પણ છે કે પાસ રેશિયો ઘટી જશે. પણ મને પૂછ્યું એમ આપની તરફ ભાઈ આવીશ મનુભાઈ, પ્રકાશભાઈને પ્રશ્ન પૂછો છો. જી ઓકે. ઓનલાઈન શિક્ષણ છે કાયમી ધોરણે આપી શકાય નહીં, પણ આ કોરોના કાળમાં સરકારે એક વિકલ્પ શોધ્યો. કોરોનાનો ભય ગુજરાતમાં ઓછો થયો છે એ કુદરતી રીતે સારી વાત છે. રહી છે એ પણ બરાબર છે કે ઓફલાઈન ચાલુ કરવું જોઈએ. અને પણ પછી જે અત્યારે 1-2 વર્ષનો જે ગેપ પડી ગયો છે જે તમે કહો કે પછી શું, એટલે એના માટે વાલીઓએ પણ મહેનત કરવી પડશે, અથવા જે સરકારે પણ એમાં શિક્ષકોને અને સંચાલકોને કઈ માર્ગદર્શન આપીને નવી રૂપરેખા, ગાઈડલાઈન કે મેપ નવો બનાવવો પડશે કે આ બાળકો જે નાના વંચિત રહી ગયા છે એને એકદમ ઓફલાઈન શિક્ષણની તરફ જશે. એના વર્ષ પણ બાળકોનું નામ બગડવું જોઈએ. એટલે આપણા બાળક છે એ આગળના આપણા દેશનું ભવિષ્ય છે. એટલે એ પેલા પ્રાથમિકતા એને જ આપવી જોઈએ કે બાળકોનું હિત થશે તો રાષ્ટ્રનું હિત થશે. રાષ્ટ્રમાં જે વિકાસ સિંહ ફાળો છે આવતા આ બાળકો જે વિકાસ થશે તો એમનો સિંહ ફાળો રહેવાનો રાષ્ટ્રના વિકાસમાં. અને એ શિક્ષણથી વંચિત રહી જાય, ધારા ધોરણ મુજબ એમનું શિક્ષણ ના મળે, બુદ્ધિનો વિકાસ પૂરી રીતે ના થાય તો એ આપણા રાષ્ટ્ર માટે નુકસાન છે. એટલે સરકારે આમાં ધ્યાન રાખીને અને કરવું જોઈએ. ફીનું માળખું છે એ જે એફઆરસી બની, ફી રેગ્યુલેટરી કમિટી, એ 4 વિભાગોમાં બની, પણ અત્યારે એફઆરસી માં કમ્પ્લેન કરીએ તો કોઈ એફઆરસી જલ્દી વાલીઓને કોઈ જવાબ નથી આપતી, કોઈ સંચાલકો સામે પગલા નથી લેવામાં આવતા, વાલીઓની વાત સાંભળવામાં નથી આવતી. એટલે જે વંદનાબેને કહ્યું કે રોજ બબૂકી રહ્યો છે વાલીઓમાં, એ હકીકત વાત છે. સરકાર જીતે છે વોટિંગ થી એ એની રણનીતિ છે, પણ સરકાર જીતે છે એટલે એની દરેક પોલિસી સારી છે એનું એવું ના માનવું જોઈએ. એવું મારું માનવું છે કે સરકાર સત્તા ઉપર આવે છે એટલે એને બધી રીતે કરવાની છૂટ છે એવું પણ નથી. પણ જે બંધારણ છે એ આપણું સર્વશ્રેષ્ઠ છે, મહત્વનું છે. તો બંધારણની વિરુદ્ધ કોઈ વસ્તુ જાય તો એને પ્રજા સ્વીકારશે નહીં. મૂકી રહ્યો છે એ થોડા સમયમાં ઓફલાઈન ચાલુ થશે એટલે જોવા મળશે કે કેટલો રોષ છે એ ખ્યાલ આવી જશે. સરકારે ગંભીર વિચારવું જોઈએ એવું મારું મનુભાઈને પણ વિનંતી છે કે સરકાર સુધી વાત પહોંચાડવાની વેદના છે, વ્યથા છે, બાળકોનું જે શિક્ષણ બગડી રહ્યું છે, મોંઘું શિક્ષણ છે, એ સસ્તું કેવી રીતે થાય એના માટે ઉપર સુધી વાત પહોંચાડે એની હું આ માધ્યમથી વિનંતી કરું છું મનુભાઈને. જલપાબેન. જી બિલકુલ મનુભાઈ આપની તરફ આવવા માંગીશ. અહીંયા જે પ્રશ્નો મેં પ્રકાશભાઈને પૂછ્યો હતો એ આપને પણ પૂછવા માંગીશ કે આપણે જાણીએ છીએ સૌ કોઈ કે અત્યારે બાળકો, ઘણા બધા બાળકો એવા પણ છે કે કઈ રીતે ઓનલાઈન એક્ઝામ આપે છે અથવા તો એમને કેટલું નોલેજ છે એ કદાચ માતા પિતા પણ જાણે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બાળક પાસ થઈ જાય અથવા તો વધારે પર્સન્ટેજ આવી જાય એટલે પણ કદાચ બાળકો જો જોઈને લખતા હોય કે જોઈને એક્ઝામમાં આન્સર એ કરતા હોય તો પણ માતા પિતા કરવા દે છે. પરંતુ પ્રશ્ન એ છે કે કોરોના કાળ પતી પણ ગયો, પછી ઓફલાઈન શિક્ષણની શરૂઆત થશે ત્યારે ખરેખર જયારે બાળકને પરીક્ષાનું પેપર હાથમાં આવશે ત્યારે શું થશે? અને કદાચ પાસ રેશિયો અથવા તો જે એજ્યુકેશનનો આપણો રેશિયો છે ક્યાંક ને ક્યાંક ઘટી પણ જશે. મેડમ જો આમાં એવું છે કે ઓફલાઈન શિક્ષણ ઓલરેડી આપને મેં કહ્યું તેમ
ધોરણ 6 થી 12 સુધીનું ચાલુ થઈ જ ગયું છે. ધોરણ 9 થી 12 ની આગામી 18 તારીખથી ઓફલાઈન એક્ઝામ પણ લેવાની, 18 તારીખથી એની પહેલી ઓફલાઈન એક્ઝામ પણ લેવાની છે. એટલે ત્યાં આગળ તો ગાડી જે છે પાટે ચડી ગઈ છે, રૂટીન શિક્ષણ આપણું શરૂ થઈ ગયું છે અને એ પ્રમાણેની એક્ઝામ પણ વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે. માત્ર જે કે આપણે ચિંતા કરી રહ્યા છો એ નાના બાળકોની છે. એ નાના બાળકોના 2 વર્ષ જે છે એ કોરોનાના પેન્ડેમિકના કારણે બગડ્યા છે, સ્વાભાવિક વસ્તુ છે. તો એને એકોર્ડિંગ ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન એક્ઝામની વ્યવસ્થા એ વિકલ્પ સ્વરૂપે આપણે સ્વીકારી અને કામ કરીએ છીએ. તો એ બાળકો પણ જ્યારે કોરોનાની સ્થિતિ થોડી સામાન્ય થશે, પૂર્વવત થશે, ત્યારે એના ઓફલાઈન વર્ગો શરૂ થશે અને એને મેઇન ટ્રેકની અંદર એની ગાડી જે ડિરેલ થયેલી છે એને ફરી ટ્રેક ઉપર ચડાવવાનો પ્રયત્ન ચોક્કસ શિક્ષણ વિભાગ, શિક્ષણના સાથે જોડાયેલા શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો અને સંચાલક મિત્રો કરશે. જી, પરંતુ આપને નથી કે ઓફલાઈન શિક્ષણ તો ચલો આપણે કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને શરૂઆત કરીશું જ, પરંતુ ઓનલાઈન શિક્ષણ પણ અત્યારે આધુનિક સમયમાં આપણે સ્ટ્રોંગ બનાવવું જોઈએ, કારણ કે જેમ કોરોના આવી ગયો, મહામારી આવી, આપણને ખ્યાલ નતો. એટલે ક્યાંક આવનારા ભવિષ્ય માટે પણ આપણે તૈયારી તો કરવી પડશે ને કે ઓનલાઈન શિક્ષણમાં બી કઈ રીતે આપણે શું વહીવટ કરી શકાય. ડેફિનેટલી ઓનલાઈન શિક્ષણ મેં કહ્યું એમ એ ટેકનોલોજી બેઝ શિક્ષણ આપણે આપીએ છીએ અને એની અંદર ટેકનોલોજીમાં જેટલું અપગ્રેડેશન થઈ શકે અને એના સારા રિઝલ્ટ જે છે મળી શકે એ માટે આ માત્ર સરકાર નહીં, સરકાર, શાળા, સંચાલકો, વાલીઓ સૌએ ભેગા મળી અને એક જોઈન્ટ એફર્ટ કરવો પડશે અને એમ કરીએ તો જ આવેલી પરિસ્થિતિમાંથી આપણે સાંગોપાંગ બહાર નીકળીશું. તરફ આવવા માંગીશ. પ્રશ્ન અહીંયા એ પણ થાય છે જયારે ઓનલાઈન શિક્ષણની વાત કરીએ, ક્યાંક ને ક્યાંક ગ્રામીણ ક્ષેત્રની જો વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ કદાચ શહેર કરતા વધારે ખરાબ છે. મને વાત કરો છો જલ્પાબેન? જી જી હા જલ્પાબેન, એક તો એમને વાત કરી સરકાર તરફથી, પણ એ બિલકુલ વાતો જ કરે છે. 25% ફી ઘટાડા મુદ્દેનો કોઈ લેખિત ઠરાવ થયો નથી અને સંચાલકો એ વાત માનવા તૈયાર નથી. એટલે સરકાર માત્ર સારી વાતો કરે છે, પણ એ વસ્તુ આજે ગવર્મેન્ટ બેઠેલી છે તો ગવર્મેન્ટ પ્રત્યે આપણે બધા એક અપેક્ષા ચોક્કસ રાખીશું કે 25% ફી ઘટાડા મુદ્દે લેખિત ઠરાવ થાય અને સાચા અર્થમાં એ ફી ઘટાડવામાં આવે અને વાલીઓને રાહત આપવામાં આવે. તો ભાજપના પ્રવક્તા અહીંયા છે ત્યારે એક સામાજિક કાર્યકર્તા તરીકે મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે માત્ર વાતો ના થાય, રિયલ એક્શન લેવામાં આવે. બીજી વાત એમને ઓનલાઈન શિક્ષણની કરી. બેન, રિયલ એક્શન, બેન સોરી ટુ ડિસ્ટર્બ. એક મિનિટ, એક બાજુ આપણે નવરાત્રીની અંદર પણ આજે શેરી ગરબાઓને આપણે રાહત આપણે પરમિશન આપી દીધી છે. આજે દરેક જગ્યાએ બસોની અંદર પણ ભીડ જોવા મળે છે, રેલવે સ્ટેશન ઉપર બધું જ ખુલી ગયું છે. તો વિદ્યાર્થીઓને પણ 3 પાલીની અંદર 1-1 કલાક ફિઝિકલ રીતે શિક્ષણ આપવામાં આવે અને સવારે દાખલા તરીકે આપણે અત્યારે હાલ એક અઠવાડિયાની અંદર 3 થી 4 દિવસ 2-2 કલાક ઓનલાઈન શિક્ષણ આપીએ છીએ. એની જગ્યાએ ખરેખર જો સંચાલકોને ફિઝિકલ શિક્ષણ આપવાની માનસિક રીતે ખરેખર કર્મયોગ નિભાવવાની જો નિષ્ઠા હોય તો 2 દિવસ એમ 2 દિવસ આ વિદ્યાર્થીઓ 2 દિવસ આ અને એ 2 પાલીની અંદર બધા જ વિદ્યાર્થીઓને ફિઝિકલ શિક્ષણ આપી શકાય એવી સિચ્યુએશનમાં મોટા ભાગની સ્કૂલો છે. એટલે ઓનલાઈન શિક્ષણ બંધ કરી અને ખરેખર ફિઝિકલ શિક્ષણ આપી અને વાલીઓ જે પ્રકારની વ્યથા ભોગવી રહ્યા છે, આજે સ્કૂલો બંધ રહે છે તો બદલામાં એમના વીજળી પણ બચે છે, પાણી બચે છે, સ્ટાફ બધો જે પટાવમાંથી લઈને બધો જે સ્ટાફ છે એ પણ ઘરે છે. તો આ પણ ઘણી બધી બચત અત્યાર સુધીમાં કોરોના કાળથી અત્યાર દિવસ સુધીમાં વાલીઓ સંચાલકોએ કરી છે. સામે વાલીઓ પાસેથી ફી ઘટાડી નથી. તો આ બધી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની માત્ર વાતો ના થાય, એક્શન લેવાય અને વાલીઓને રાહત આપવામાં આવે એવી હું ચોક્કસ અપીલ કરીશ. જી જી મનુભાઈ, આપ કઈ બોલી રહ્યા હતા. જી બેન કે છે ખાલી વાતો થાય છે, વાતો બેન નથી થતી. ગઈ સાલ 20-21 ના વર્ષની અંદર 25% ફીનો ઘટાડો થઈ જ ગયેલો હતો ને એનો અમલ પણ થઈ ગયેલો છે. નથી ચાલુ પ્રમાણે 75% વર્ગો જયારે ગઈ સાલ નો અમલ થઈ જ ગયો છે બેન. નહીં 25% નો આ થઈ જ ગયેલો છે બેન. અરે ભાઈ, અમે પણ શિક્ષણની સાથે સંકળાયેલા છીએ. હાઈકોર્ટમાં પિટિશન થયેલી, હાઈકોર્ટના પિટિશનના પછી ડિસ્પોઝલ થયેલું છે. નહીં અરે એટલે નહીં આખા અરે બેન
આખા ગુજરાતની બધી સ્કૂલોની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની ફીની અંદર 19-20ની જે ફી નક્કી થયેલી હતી એ ફીના 25% ઘટાડાનો ઠરાવ થઈ ગયેલો છે. ખાલી વાતો નથી, એનો અમલ પણ થઈ ગયેલો છે. અમલ ન થયો હોય તેની ફરિયાદ કરવા તો ફી ઘટી જ નથી, વાલીઓને તો એ ફી ભરવી પડી રહી છે મનુભાઈ. નહીં, એ ફી ભરવી હોય તમારે એની ફરિયાદ કરવી પડે. હું પણ વાલી છું. ના 25-20-21ના વર્ષમાં આજે અમે લોકો એ ફી હા, ભરી પણ હું પણ સરકારના જવાબદાર માણસ તરીકે વાત કરું છું. 25% ફી ઘટાડાનો ઠરાવ અને પરિપત્ર એનો થઈ જ ગયેલો છે. દરેક શાળા એનો અમલ કરવા માટે બંધાયેલી છે. પરિપત્ર થઈ ગયો છે મનુભાઈ, હું એ જ એની કોપી આઈ થિંક શિક્ષણ વિભાગે દરેક શાળા સંચાલકને મોકલી દેવી જોઈએ પરિપત્રની કોપી. મોકલી આપેલી છે બેન, મોકલી આપેલી છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને પણ મોકલી આપેલી છે. અને અરે બેન, અમલ ના થતો હોય તો તમારે યોગ્ય ફોરમમાં એની ફરિયાદ કરવી જોઈએ ને. તમે ખાલી ડિબેટમાં ફરિયાદ કરશો એટલે એનો યોગ્ય ફોરમ છે. એનું ફોરમ છે બેન. આજે હું તમને એ જ સમજાવવા માંગુ છું. સરકાર વતી હું આપને એ જ કહું છું કે એનું ફરિયાદ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને એફઆરસી કમિટી નહીં, તમારી પર્ટિક્યુલર તમારું બાળક ભણતું હોય, તમારી પાસેથી 25% ફી માફી વાળો અમલ ના થયો હોય તો એને વાલી તરીકે તમારે જે તે લાગુ પડતા શિક્ષણ અધિકારીને કે પ્રાથમિક મનુભાઈ, દરેક વાલીઓ એક એક કરીને જાય, એના કરતા એવું થઈ શકે કે શિક્ષણ વિભાગમાંથી એ લોકો તપાસ કરે કે આ શાળાના જે વાલીઓ છે એની સાથે મીટિંગ કરીને, અથવા તો એમાં ખરેખર ઉઘરાવવામાં આવી શાળા સંચાલકને જોડે વાત કરી શકાય. શાળા સંચાલકોને આદેશ જ કરવાનો હોય. સરકારને આદેશ કરી દીધેલો છે કે તમારે 25% ફી રહી એ 20-21ના વર્ષમાં ઓછી લેવાની છે. હવે એનો અમલ એવું પણ હાઈકોર્ટને બોલવામાં આવ્યું હતું કે આ લોકોને અમે કહીએ છીએ પણ આ લોકો માનતા નથી. એ તો સ્વાભાવિક બેન વસ્તુ છે. એ લોકોને 25% ફી ઓછી લેવાનું ન ગમતું હોય, ન સ્વીકારતા હોય, એટલે તો એમને પિટિશન કરી હતી. એની અંદર નામદાર હાઈકોર્ટે રૂલિંગ પણ આપ્યું કે ભાઈ 25%નો ફી ઘટાડો રહ્યો એ દરેક શાળા સંચાલક મંડળે સ્વીકારવો પડશે. અને એ પ્રમાણેનો સરકારશ્રીએ પરિપત્ર કરેલો છે, એ પ્રમાણેનો ઠરાવ કરેલો છે. અને એમ છતાં પણ આનું વાયોલેશન થતું હોય બેન, તો એની મેં કહ્યું તેમ કે એની યોગ્ય જગ્યાએ ફરિયાદ કરો, એનું ચોક્કસ એનું ડિસ્પોઝલ થશે. જી, પરંતુ વાલીઓ ફરિયાદ કરે ત્યાં સુધી રાહ જોશે કે શિક્ષણ વિભાગ પોતે ચેક કરીને જો એમના આદેશનું ઉલ્લંઘન થાય છે તો ત્યાં એ શાળાનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. જો બેન ફી રેગ્યુલેટરી કમિટી જે રહી એ એક એક્ટ નીચે બનેલી કમિટી છે બેન. એટલે એક કાયદો બનેલો છે. એ કાયદામાં એની જોગવાઈ કરેલી છે કે પહેલી વાર વાયોલેશન કરે તો શું, બીજી વખત વાયોલેશન કરે તો શું, ત્રીજી વખત વાયોલેશન કરે ત્યારે એની સ્કૂલને ડીરજીસ્ટર કરવા માટેની જોગવાઈ છે. એટલે એ પ્રમાણેની ફરિયાદ અને ફરિયાદ પછી એનું જયારે આવતું હોય એ પ્રમાણેની એના દંડ અને પેનલ્ટી ફીની રિકવરી અપાવવી, આ બધા પગલાઓ લેવાયેલા છે. જી, વંદનાબેન શું લાગે છે, શું પગલા લેવાશે? જલ્પાબેન, એક તો મનુભાઈ એવું કે છે કે વાલીએ ફરિયાદ કરવી જોઈએ. હવે મોટા ભાગના વાલીઓ એક એક કરીને ફરિયાદ કરવા જવાના નથી. બીજું, જે 2-5% વાલીઓ ફરિયાદ કરવાની માનસિકતા ધરાવે છે અને ફરિયાદ કરે છે, તો એવા વિદ્યાર્થીઓને એના જે વાલીએ ફરિયાદ કરી છે એના બદલે સ્કૂલની અંદર કિન્નાખોરીનો ભોગ બનવું પડે છે, માનસિક રીતે હેરાન કરે છે એવા વિદ્યાર્થીઓને સંચાલકો અને જે પણ માલિકો છે. આ ખોફની, આ ભયની પરિસ્થિતિ નિર્માણ થાય છે. એટલે જે વાત મનુભાઈએ કરી કે ભાઈ સરકારે 25% નો જે તમે લોકોએ આજે જે લેખિત ઠરાવ પાસ કર્યો હોય તો એ તમને ખબર, પણ સંચાલકો આજે સરકારના કંટ્રોલમાં નથી. એ બિલકુલ રિયાલિટી છે. અને નથી એટલા માટે જ આજે વાલીઓ સ્કૂલ ફી ઘટાડવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. એ પણ હકીકત છે. એટલે સમગ્ર જે પરિસ્થિતિ છે, આજે આપણી જે ડિબેટ થઈ, ચર્ચા થઈ, પણ સોલ્યુશન શું? આજે જે પણ વાલીઓ છે એ તો એના જ ફી ભરી રહ્યા છે, એમાં કોઈ પણ ફાયદો થયો નથી. એટલે સરકારના અંકુશમાં સંચાલકો છે જ નહીં, માત્ર વાતો છે, એ રિયાલિટી છે. જી, પ્રકાશભાઈ આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? શાળા સંચાલકો કેમ નથી માનતી? જો ખરેખર સરકારે પરિપત્ર અગર જાહેર કર્યો છે તો જિલ્લા શિક્ષણ અધિકારી આના પેલા એસબી માંડવી જિલ્લા શિક્ષણ અધિકારી એમને જેલમાં જવું પડે.
એટલે જે એનું કારણ શું ડમી રાઇટર કામ થઈ ગયું એમાં જે મોટા વાદીઓ જે પૈસા લાવે એમને ડમી રાઇટર કામ થયું કોઈ મોટા બિલ્ડર દીકરા અને છોકરીને ડમી રાઇટર કામ થયું એમાં એમને કશું પગલા ના લેવાયા અને સરકાર કઈ ને કઈ જે વાદીઓ માને છે કે સંચાલકોની દબાણ વસ્તુ 100% હું ઉપેન્દ્રસિંહ ચુડાસમાના પર અમને ઘણી વખત મળેલા હતા પરંતુ એ વાતો થાય જે રીતે મંજનાબેને કહ્યું આ સૂત્રોની સરકાર છે કોંગ્રેસ પણ સૂત્રોની સરકાર હતી ઇન્દિરા ગાંધીએ નાના નાના સૂત્રો આપ્યા હતા इंदिरा गांधी आई है गरीबी हटाओ नई रोशनी लाई है એ રીતે કહ્યું વાંચે ગુજરાત જેવા નાના નાના સૂત્રો આપે છે પણ એ સૂત્રોથી કઈ પરિણામ નથી આવવાનું પરિણામ જે છે કર્મશીલ બનવાથી આવવાનું છે તમે કર્મ નહીં કરો અને સૂત્રો આપતી રહે સરકાર અને વાલીઓ સાંભળતા રહે અને ઊંચી ફી ચૂકવતા રહે સંચાલકો ડરનો માહોલ એટલો ફેલાયો છે જે વરનાબેનની વાત સાથે હું સંમત છું કે જે વાલીઓ જે છે એમને પ્રેજ્યુડાઇઝ ટ્રીટમેન્ટ એમના બાળકોને આપવામાં આવે એ 100% સાચી વાત છે એટલે વાલી જે છે એ સંચાલકની સામે વિરોધ નથી કરતો સંચાલકો ડરનું માર્કેટિંગ ફેલાવી રાખ્યું છે અને વાલીઓ ડરના મારે નથી જતા એમને લાગે છે કે અમારા બાળક સાથે કિન્નાખોરી રાખવામાં આવશે તો આ ભયનું વાતાવરણ સરકારે દૂર કરવું જોઈએ કે આપણે મનુ એક સારી વાત કરી સુઓ મૂકો કરી એટલે આમાં પણ દરેક વાલી ઇન્ડિપેન્ડન્ટ ફરિયાદ કરવા જાય તો વાલીનું ગજુ કેટલું અને સંચાલકનું ગજુ કેટલું તમે જે લોકો સારા ખોલી હું તમને સારા નામો બતાવું કે કેવી રીતે થયું છે આટલી બધી ફી લેવાય છે એફઆરસી એવું કહું જેટલી ફી નક્કી કરી એ લોકોએ ફી રેગ્યુલેટરી કમિટીએ એની લિસ્ટ છાપામાં જાહેર બહાર પાડવી જોઈએ કે નેટ ઉપર મૂકવી જોઈએ આનાથી વધારે આ વારંવાર આંદોલનો થાય છે ત્યારે એજી પિક્ચર સામે હમણાં આંદોલન થયું છે આનંદની ચેતન સામે થયું હતું નિર્મા વિદ્યાલય સામે થયું હતું એ બધા આંદોલનો કેમ થાય એનું અમલીકરણ નથી થતું એનાથી નાગરિકો અને વાલીઓ બંને નારાજ છે જાહેરાતો મોટી થાય છે કોંગ્રેસને ભાજપમાં ફરક શું ગયો એટલે કોંગ્રેસે આવી જાહેરાત કરતી હતી અમલ નતો થતો એટલે પ્રજાને માટે જે છે એ બાતમી બદલાઈ કરવું છે અંદરનું કામકાજ બંને માટે પ્રજા નારાજ જ છે પેલાથી શિક્ષણ ક્રમશઃ મોંઘું થતું આવ્યું છે સરકારી સ્કૂલો ઘટતી ગઈ છે મોંઘવારી વધતી ગઈ છે એટલે જે એફઆરસી નું અમલીકરણ છે મનુભાઈ એક વસ્તુ હું તમને કહું કે જે ઓર્ડર થઈ ગયેલા છે એનું રિફંડ નથી મળ્યું 25% 19-20 ની વાત છે એ 20-21 માં આપવાની પછી 17,000 થી પાછા આપવાના છે પૈસા એ સરકાર નથી અપાવી શકતી જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે મારી જોડે લેખિત આદેશ પડ્યો છે તમે વાંચ્યું પણ હશે કેટલા સુપ્રીમ કોર્ટે શું ડાયરેક્શન આપ્યું હતું એનો અમલ સરકાર કરતી નથી અને ન્યાયતંત્રનો અમલ ન કરે તો વાલી ક્યાં જાય એવી પરિસ્થિતિનું નિર્માણ બહુ અઘરી પરિસ્થિતિનું નિર્માણ છે આપણો દેશ આર્થિક સંકટમાંથી શૈક્ષણિક સંકટમાંથી ઘણી રીતે પસાર થઈ રહ્યો છે એટલે સરકારે બહુ સેન્સિટિવ રીતે આપણે સંવેદનશીલ સરકાર કહીએ છીએ એટલે સંવેદનશીલ નિર્ણયો લઈને એનો અમલ કરાવવો જોઈએ આ તો વધતું જશે એટલે બધી તકલીફો જ ઉભી થવાની છે ભવિષ્યમાં રાષ્ટ્રના નિર્માણમાં એટલે મનુભાઈ તમને વાત કરું કે તમે એફઆરસીની લિસ્ટ કાઢો અને કેટલા જણને ફી પાછી આપી છે મને બતાવો કેટલી સ્કૂલે આપી છે કોઈ સરકારે જાહેરાત નથી કરી જો આપી હોય સરકાર જાહેરાત કરે ને પણ આપી જ નથી ને સરકાર કરે જે છે તમને આવી પછી જયારે ચૂંટણીઓ પતી જાય પછી કોઈ અમલ જ નથી એટલે જે વાયદા બજારની સરકાર ચાલે છે એ ના હોવા જોઈએ પરફેક્ટ હોવું જોઈએ વાયદા ઉપર હવે જે વાલીઓને નાગરિકોને ભરોસો નથી એટલે મતદાનની સંખ્યા પણ ઓછી થાય છે એનું કારણ શું છે સરકારમાંથી રાજકારણમાં ભારતીય રાજકારણમાંથી વિશ્વસનીયતા પ્રજાની ઓછી થઈ એટલે મનુભાઈ તમે ઉપર સુધી પહોંચાડો વ્યથા વાલીઓની અને તમને પણ વાલીઓનો આશીર્વાદ મળશે જી
જી બિલકુલ, મનુભાઈ આપની તરફ આવવા માંગીશ. અહીંયા પ્રશ્ન એ પણ છે કે જે સ્કૂલોએ ફી ઘટાડીને આપી નથી, 25% ફી માફી નથી આપી, અથવા તો ઘણી ફરિયાદ એવી પણ ઉઠી હતી કે ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો દ્વારા એવું પણ એક ફીનું માળખું તૈયાર કરવામાં આવ્યું કે જેમાં ટ્યુશન ફી ઉપરાંત પણ ઘણી બધી એક્સ્ટ્રા અલગ અલગ જાતની ફી એડ કરવામાં આવી અને પછી 25% એમાંથી માઇનસ કરવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક એ જ થયું કે અહીંયા વધારી દો અથવા કંઈક નવું લઈ આવો અને પછી 25% આપણે માફ કરી દઈએ. આવી પણ ફરિયાદ ઉઠી. નહીં બેન, એવું છે, ફી ઘટાડાની જે વાત રહી એ આપણું પેન્ડેમિક આવ્યું 20માં, 19-20 ની અંદર ફી ઓલરેડી જૂન મહિનાની અંદર નક્કી થઈ ગયેલી હતી. ત્યારે ક્યાંય કોરોના નહોતો. સરકારે જે બેઝ પકડેલો છે 19-20 ની જે ફી એની ઓલરેડી નક્કી થયેલી હતી, જે પ્રમાણે આખું વર્ષ ચાલ્યું છે એ ફીના 25% ઘટાડ્યા છે. એટલે ત્યાં નવી પ્રપોઝલ કરી છે, નવી ફી મંજૂર કરાઈ છે, પછી એના 25% મંજૂર થયા છે એવી વાત નથી. ઓલરેડી જેની સેન્કશન અથવા તો મંજૂર થયેલી ફી હતી એ ફી 19-20 ની જે ફી હતી એ 20-21 ની અંદર એની એ જ કન્સિડર કરી અને એના 25% ઘટાડ્યા. એટલે એવી કોઈ વાર્તા નથી કે ઓલરેડી ત્યાં આગળ એક્સેસ ફી, ત્યાં આગળ એક્સેસ શાળા સંચાલકો ક્યાંક ને ક્યાંક જે ફી નિર્ધારિત થતી હોય છે એની અવગણના કરતા હોય છે. કોણ લેશે? ફરિયાદ ઉઠી છે, તપાસ કરવી પડશે ને, લોકો એમને તો બોલતા નહીં હોય. ફી રેગ્યુલેટરી કમિટીની અંદર એને પોતાના જે ફી ઉઘરાવવાની છે એના જસ્ટિફિકેશન આપવાના છે. એના અંદર કમિટીની અંદર ટેકનિકલ માણસ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સિવિલ એન્જિનિયર છે, કોર્ટના જજીસ છે. એટલે એ બધા એની ફી જે છે એ નક્કી કરે છે. હવે હું ખાલી આપને એક વાત કરી દઉં આંકડાકીય કે આપણી કુલ 10,500 જેટલી સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇમરી સ્કૂલો છે. આ સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇમરી સ્કૂલો જે છે એમાંથી 9,300 જેટલી પ્રાઇમરી સ્કૂલો એવી છે કે જેની ફી 15,000 કરતા નીચી છે, જેને ઓલરેડી એફઆરસી કમિટી પાસે જવાનું રહેતું જ નથી. ટકાવારી આપણે પ્રશ્ન ભલે પકડીએ, સાચો છે, વાલીઓને વ્યથા રજૂ કરવા માટેનો અધિકાર પણ છે, પણ આ મેં કહ્યું તેમ 10,500 સ્કૂલોમાંથી 9,300 જેટલી સ્કૂલો એવી છે કે જેની ફી 15,000 કરતા ઓછી છે, જેને સિમ્પલી એફિડેવિટ આપી અને એફઆરસી કમિટી પાસે જવાનું રહેતું નથી. 1,100 જેટલી સ્કૂલો એવી છે કે જેનું પ્રાઇમરી લેવલનું ફીનું સ્ટ્રક્ચર એ 15,000 કરતા વધારું છે, જેને પોતાની ફી નક્કી કરાવવા માટે એફઆરસી જોડે જવાનું રહે છે. એટલે એ રીતે જોવા જઈએ એટલે સ્કૂલોની સંખ્યાનો રેશિયો જે રહ્યો જેની ફી 15,000 કરતા વધારે છે એવી સ્કૂલોની સંખ્યા એ 10 થી 15% છે. એટલે એ સ્કૂલોની ફી જે નક્કી કરવાનું મિકેનિઝમ છે. કારણ કે અહીંયા શિક્ષણ મંત્રી સામે પડકાર કેટલા એ અંગે બી આપણે ચર્ચા કરી રહ્યા છે. એટલે મારો પૂછવાનો તાત્પર્ય ફક્ત ને ફક્ત ધોરણ 1 થી 5 પર અટકી નથી જતો. ના, આ જ પ્રપોર્શન ની અંદર માધ્યમિક વિભાગની અંદર 25,000 નક્કી કરેલી છે અને હાયર સેકન્ડરી સ્કૂલ હોય તો ત્યાં આગળ એના પેલા જે છે 20,000 અને 25,000, અને એમાં સાયન્સ સ્કૂલ હોય તો એના 30,000 રૂપિયા. તો ત્યાં આગળ પણ તમે જોશો તો આ જ પ્રપોર્શન ની અંદર આપ જે એનું બેઝ નક્કી કરેલો છે એનાથી નીચી ફી વાળી શાળાઓની સંખ્યા વધારે છે, એનાથી હાયર લેવલની ફી લેવા વાળી સ્કૂલોની સંખ્યા ઓછી છે. માંગીશ વદનાબેન, આપ કંઈક બોલી રહ્યા હતા. પ્રકાશભાઈ અને મનુભાઈ જે વાત કરી એ બંનેની વચ્ચેની હું વાત કરીશ. તો સરકારે ભલે આદેશ કર્યો હોય પણ અમારી અમદાવાદની પૂર્વના વિસ્તારની વાત કરીએ તો જે નાની સ્કૂલોની મનુભાઈએ વાત કરી, તો નાની સ્કૂલોના સંચાલકો જે છે આજે પણ નીતિમત્તાના બેઝ ઉપર એ સ્કૂલો ચલાવી રહ્યા છે. અને કેટલાક એવા સંતાનો જે છે કે જેમના વાલીઓ, એમના પિતા અથવા માતા અથવા તો પરિવારમાંથી કોઈ મોભીનું મૃત્યુ થયું હોય તો ટોટલી એને ફ્રી ઓફમાં છે તેનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી એનો અભ્યાસ કરવા માટેની એક નીતિમત્તાના બેઝ ઉપર એ લોકો જવાબદારી સ્વીકારી છે. એવી પણ કેટલીક સ્કૂલો છે મનુભાઈ. પરંતુ જે વધારે હાઈલી પશ્ચિમ વિસ્તારની જે સ્કૂલો છે કે જ્યાં પુષ્કળ ફી જે છે એ લોકો તો જે રીતે જવાબ આપે છે ત્યાં કોઈ પણ પ્રકારની નીતિમત્તાની વાત જ નથી. માત્ર ને માત્ર કેટલીક સ્કૂલોમાં એટલી બધી હદે કોર્પોરેટ કલ્ચર વિકસ્યું છે કે વાલી એની ફરિયાદ કરવા બી જાય ને તો પણ એના બાળક સાથે કિલ્લાખોરી રાખવામાં આવે છે અથવા તો એને સ્કૂલમાંથી કોઈ ને કોઈ બહાના કાઢી તગેડી મૂકવામાં આવે છે. એટલે બે પ્રકારના કલ્ચરો છે. એની સામે સરકાર પાસે ચેલેન્જ છે, સરકાર પાસે કાયદો છે, સરકાર એનો અમલ કરાવી શકે છે. એટલે જે પ્રકારે વાલીઓને તકલીફ પડી રહી છે અને જે સરકારે આદેશ કર્યો છે, આ બંનેની વાત વચ્ચે બધા સંચાલકોએ સરકારના પરિપત્રનો અમલ નથી કર્યો. કેટલાક સંચાલકો એવા છે જે સરકારને ધોઈને પી ગયા છે. એટલે ડેફિનેટલી સરકારે આ બાબતમાં કડક દિશામાં વિચારવું જોઈએ
વાલીઓને તકલીફ ના પડે, વાલીઓની જે વેદના છે, એક બાજુ સતત મોંઘવારી વધી રહી છે, એક બાજુ કદાચ આ કોરોના કાળ પતી જાય એના પછી પણ છેલ્લા 26 વર્ષથી ગુજરાતની અંદર જે પ્રકારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો રાફડો ફાટ્યો છે, હું તો કહીશ રાફડો ફાટ્યો છે, એ રીતે શિક્ષણ એટલું બધું મોંઘું થયું છે અને વાલીઓનું પોતાનું આખી જિંદગીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી જ્યારે ગ્રેજ્યુએટ થઈ જાય છે એના પછી બેરોજગારી એટલી બધી છે કે આટલું બધું પોતાના સંતાનના ફ્યુચર પાછળ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી, ખર્ચ કર્યા પછી, પોતાના જિંદગીની બધી આવક ઘસી નાખ્યા પછી એને જોબ મળતી નથી, પ્રાઇવેટ પણ બેરોજગાર સંતાન જ્યારે રખડે છે ત્યારે સામાજિક પણ એક પ્રશ્ન થાય છે કે એવા દીકરાને નથી લગ્ન વ્યવસ્થા છે એ આખી પરિસ્થિતિ જે પ્રકાર જે છે એ ઊભી થઈ છે અને એ સિસ્ટમના લીધે સામાજિક વ્યવસ્થાની અંદર આર્થિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે આ બંને પ્રકારે નાગરિક એ રીબાઈ રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? તો સડેલી સિસ્ટમ, સરકાર અને વર્તમાન પરિસ્થિતિ. ભાઈ આપની તરફ આવવા માંગીશ. જ્યારે આપણે ફી મુદ્દે આજે વાત કરી રહ્યા હતા, ધોરણ 1 થી 5 ના ઓફલાઈન શાળા ક્યારે શરૂ થશે અથવા તો કોરોનાને કારણે આપણે અત્યારે હોલ્ડ પર એ જો નિર્ણયને મૂકી દઈએ, એ સિવાય પણ ઘણા શિક્ષણ વિભાગને લગતા પ્રશ્નો છે, એટલે કે નવા શિક્ષણ મંત્રી સામે પડકાર ઘણા છે. આપને શું લાગે છે કે સૌથી પહેલા સુધારો શિક્ષણ વિભાગની જો વાત કરીએ તો કયા એમાં કરવો જોઈએ? રાજ્ય પણ એ જ છે, માત્ર ભાજપની સરકારના જવાબદારીના ભાગરૂપે જવાબદારી ફેરબદલ થયેલી છે. એટલે પડકારો, સમસ્યાઓ, ચેલેન્જીસ, થ્રેટ્સ આ બધું તો જે હતું એનું એ જ છે. એને ફેસ કરવા માટે વ્યવસ્થા બદલાણી છે, ચહેરો બદલાનો છે. વ્યક્તિ તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબને જવાબદારી આ સોંપાણી છે. એ ખૂબ અમારા નીવડેલા પોલિટિશિયન છે. આ વિભાગને સંપૂર્ણપણે ચોક્કસ એ ન્યાય આપવા માટે પૂરતી કોશિશ કરશે. એટલે ફી માફીની ફરિયાદો નહીં ઉઠે? ફી માફીની ફરિયાદ કરવાનો દરેક વાલીને હક છે. એ માગણી કરી શકે. આ રાજ્ય પાસેથી, આ સરકાર પાસેથી આ રાજ્યના પ્રત્યેક નાગરિકને પોતાની માગણી કરવા માટેનો અધિકાર છે અને સરકારે એના બાબતે મનુભાઈ તમારી વાત સાચી, પણ જે વાલીઓ ફરિયાદ કરવા જાય છે એમના બાળકો સાથે સંચાલકો કિન્નાખોરી રાખે છે, એનું શું? બેન, નહીં થવું જોઈએ. એને એના માટે ચોક્કસ પ્રોટેક્શન એમને મળવું જોઈએ. વાત સાથે હું સંમત છું. તમે હવે એમાં બેન એવું છે કે બેન તમે જો બેન આપણે જ ઉદાહરણ આપ્યું. ગુડ અને એવિલ આ સોસાયટીમાં પ્રવર્તે જ છે. સારા અને નરસા હોય જ છે. ત્યાં શાળા સંચાલકો એવા પણ છે જેમને તમે કહ્યું એમ કોરોનામાં માફી કરી આપી છે, એ લોકોને રિઝનેબલ રેટ કરી આપેલો છે, ઇન્સ્ટોલમેન્ટ કરી આપ્યા છે. અને સામે તમે કહો છો કેટલાક પ્રોફેશનલ છે નીતિમત. હા, બહુ એ જ કહું છું. આ વ્યવસાયની અંદર તમામ એના માટે સરકારના કંટ્રોલ કરવાના જે કઈ નોર્મ્સ છે, જે કઈ પ્રોવિઝન છે, એ પ્રમાણે કાર્યવાહી થતી જ હોય છે અને સમયાંતરે કાર્યવાહી થતી જ રહેશે. નથી થતી મનુભાઈ. અત્યારે તો આશા વ્યક્ત કરે છે, પરંતુ સૌથી પહેલો પ્રશ્ન મનુભાઈ એ છે કે આપ બોલો છો કે પરિપત્ર આપી દીધો છે, પરંતુ શાળા સંચાલકો ક્યાંક ને ક્યાંક જયારે વાલીઓ બોલે છે કે ફી માફી જોઈએ તો એ લોકો બોલે છે કે અમારી સુધી પરિપત્ર આવ્યો નથી. એટલે સૌથી પહેલા તો જો પરિપત્ર હોય તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ફેસબુક અને ટ્વિટર ના માધ્યમ ઉપર આપણે પરિપત્ર જાહેર કરી શકીએ છીએ. એટલે જેટલી શાળા સંચાલકો જો છટકતા હોય હું આપને એ જ કહું છું બેન, હું આપને એ જ કહું છું. ફાઇનાન્શિયલ અને શૈક્ષણિક વર્ષ 20-21 માટેનો પરિપત્ર થયેલો છે. 21-22 માટેનો પરિપત્ર થયેલો. વાઘાણી બોલી રહ્યા હતા કે એ યથાવત છે, યથાવત. એમણે કીધું નવા શિક્ષણ મંત્રી. નવા શિક્ષણ મંત્રીશ્રીને મેં સાંભળ્યા નથી. આપ કહો છો એવું માની લઉં છું. તો એ નવા વર્ષ માટે પણ વિચારી રહ્યા છે. સાંભળવું પડશે મનુભાઈ નવા શિક્ષણ મંત્રીને. નવા શિક્ષણ મંત્રી સાંભળવા બેન જાહેર થઈ ગયેલી વસ્તુ યથાવત છે. એમણે કીધું યથાવત છે. શાળા સંચાલકો બોલી રહ્યા છે અમારી સુધી પરિપત્ર પહોંચ્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક કઈ નહીં,
મનુભાઈ આશા રાખીએ છીએ કે સાંજ સુધીમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રી છે પરિપત્ર સાથે જાહેર થઈ જાય સોશિયલ મીડિયાના માધ્યમથી. એમ ઘણું બધું ઓનલાઈન જેમ શિક્ષણ આપી રહ્યા છે એમ જો ઓનલાઈન શિક્ષણ મંત્રી હાજર રહી જાય ને પરિપત્ર બતાડી દે, કોપી પહોંચી જાય દરેક શાળા સંચાલકોને તો સોલ્યુશન નીકળી જાય. બેન, શિક્ષણ મંત્રીને પરિપત્ર બતાવવાનો ના હોય, એ શિક્ષણ વિભાગ પરિપત્ર કરે અને એ બોલે છે યથાવત છે. આપ બોલો છો કે એમને આપે નથી સાંભળ્યા. શાળા સંચાલકો બોલે છે કે પરિપત્ર અથવા નવે શિક્ષણ મંત્રીએ કીધું છે એ પ્રમાણે અમને તો કઈ મળ્યું જ નથી, એટલે આનું સોલ્યુશન કોણ આપશે? બરોબર. 21-22 ના વર્ષનો પરિપત્ર જે રહે એ શાળા સંચાલકોને નથી મળ્યો, એટલે એમ એટલે વાત એ જ આવી ને મેં જે પ્રશ્ન પૂછ્યો તો વાત તો એ જ આવી ને કે શિક્ષણ વિભાગો એકબીજાને ખો આપે છે. જે મેં પ્રશ્ન પૂછ્યો તો અહીંયા જે આપ બોલ્યા કે શિક્ષણ મંત્રીએ ના આવવાનું હોય, પરંતુ એ બોલે છે અને શિક્ષણ મંત્રી તરીકે એમની જવાબદારી છે કે કોઈ પણ સમસ્યા હોય એનું નિરાકરણ એમને જ આવવું પડશે. એનું નિરાકરણ એમને લાવવું જોઈએ, એ એમને જ અલ્ટિમેટલી લાવવાનું હોય અને દિશામાં ચોક્કસ વિચારી જ રહ્યા હશે. એટલે સમય એનું જયારે પરિપત્ર કરવાનો થતો હશે ત્યારે એમને વિચારી રાખેલું હશે તો જાહેર થશે. એટલે હજી પણ યથાવત પર પ્રશ્નાર્થ છે, પરંતુ ઠીક છે, આશા રાખીએ છીએ. જી વંદનાબેન, કઈ બોલવા માંગો છો આપ? જલ્પા, પરિપત્રનો સરકાર તરફથી જે લેખિત ઠરાવ થવો જોઈએ એ ઓરલી બોલ્યા છે, પણ લેખિત ઠરાવ હજુ સુધી કોઈ વાલીઓના જોયામાં આવ્યો નથી. તો મનુભાઈને વિનંતી છે કે જે છે ને એ જાહેર કરવું જોઈએ અને પ્રવક્તા તરીકે તમે અહીંયા આવો છો તો આ પ્રકારનો પરિપત્ર આવી રીતે કોપી તરીકે જાહેરમાં લઈને જ આવવું જોઈએ. એ તો ચોક્કસ બેન છે જ, એમાં કે જાહેર થઈ ગયેલી જ વસ્તુ છે, ગઈ સાલ જાહેર થયેલી વસ્તુ છે. મનુભાઈ માનો, પ્લીઝ સ્વીકારો. બેન હું પર્સનલ તમે કહો તો હું પર્સનલ આપને વોટ્સએપ કરી આપીશ. લેખિત ઠરાવ પસાર થયો નથી. બેન, હું 20-21 ની વાત કરું છું. 20-21 નો પરિપત્ર 25% નો થઈ જ ગયેલો છે બેન. તો પછી નામદાર હાઈકોર્ટમાં પિટિશન એ વસ્તુ છે. તમે સંચાલકો જે નથી માનતા અથવા તો જે લોકો વધારે ફી લઈ રહ્યા છે 25% નો ઘટાડો નથી આપી રહ્યા એ ફરિયાદ સાથે સંમત છે. સરકારશ્રીનું પણ સંચાલકો માનતા નથી તો વાલીઓને કેવી રીતે ગાંઠશે એ સંચાલકો? આમાં એક કારણ જે છે મનુભાઈ, તમને એક વાત કહું કે સંચાલક જે મનુભાઈ એ સરકારે એક પરિપત્ર દ્વારા 25,000 દંડની જોગવાઈ કરેલી છે. હવે 25,000 સંચાલક ને પોસાય એવો છે દંડ ભરવાનો, એ વાલીને પૈસા ના આપે. બીજો 25,000 નો પરિપત્ર થયેલો છે કે જો સંચાલક ની ભૂલ થાય તો 25,000 પેનલ્ટી કરવી, તો 25,000 માં બીજી વખત કરે તો 50,000 કરવી, એવો પરિપત્ર છે. બીજી એક સરકારનો પરિપત્ર છે કે 13,500 થી 1 થી 8 ધોરણનું શિક્ષણ મોંઘું ના હોવું જોઈએ એવું પરિપત્ર છે. તો 13,500 જે વાત કરી પૂર્વ વિભાગમાં 15,000 થી નીચેની ફી છે, એટલે એ લોકો માફી પણ આપે છે, એમને પોસાય પણ છે. એટલે સરકાર પ્રાઇમા ફેસી જે છે 13,500 થી વધારે ફી ના હોવી જોઈએ એવું એક લેખિત ઠરાવ થયેલો છે. એનું અમલીકરણ ક્યાં થાય છે? ફી તો વધારે લેવાય છે અને 13,500 નો સરકારે પરિપત્ર કરેલો છે એનાથી વધારે ફી 1 થી 8 ધોરણની ના હોવી જોઈએ. અને બીજી તરફ એ લોકો 15,000 નો જે વાત કરી છે કે 15,000 અને જે તમે કહ્યું એફઆરસીમાં ના જવું પડે 15,000 થી નીચેની ફી વાળાને. તો જયારે એક તરફ સરકાર ઘોડા ધોરણ છે એ ઘોડા ઉપર સવાર છે સરકાર. એક બાજુ 13,500 નો પરિપત્ર હું તમને બતાવું, એક બાજુ 15,000 ની નીચે વાળાને એફઆરસીમાં ના જવું પડે. હવે સરકાર જો એવું વિચારતી હોય કે 13,500 થી ઉપર ફી સંચાલકો ના લેવી જોઈએ તો આજે 50,000, 25,000 લાખ રૂપિયા ફી કેમ લેવામાં આવે? આપ સમજો છો જે લોકોને 15,000 ઉપર ફી લેવી છે તો 15,000 ઉપરની ફી કન્સિડર કરાવવા માટે એમને એફઆરસી માં જવું પડે છે સાહેબ. એ એફઆરસી માં જ ગયા પછી એ લોકો એમની ફી અપ્રૂવ કરાવે છે. એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજું ત્રીજું જે કે એના નોર્મ્સ છે એ પ્રમાણે એ લોકોને વસૂલ કરવા પાત્ર થતી હોય તો જ એમને મંજૂરી આપે છે એટલી ફી ની. બધી સ્કૂલોને તો મંજૂરી મળતી નથી. કોને મળે છે એ વાત કરીએ. જેની પાસે અપ્રુવલ પણ આપી રહી છે. પછી ફી આટલાથી વધારે ન લેવી એનો અર્થ શું થયો? આવી રીતના તો દરેક શાળા સંચાલકો પહોંચી જશે. બરાબર બધા પહોંચે ને કરીને ત્યાં જ આવે છે મનુભાઈ. વાલીઓ આવી રીતે હેરાન થાય છે, કન્ફ્યુઝ થઈ જાય છે કે કરવું શું ને શું ના કરવું.
પરંતુ ચલો કઈ નહીં, આશા રાખીએ છીએ, સમયનો થોડો અભાવ છે, આશા રાખીએ છીએ કે વાલીઓની જે સમસ્યા છે તેનું યોગ્ય નિરાકરણ નવા શિક્ષણ મંત્રી દ્વારા લાવવામાં આવે, ખો ના આપે એકબીજાને, એફઆરસી હોય કે પછી શિક્ષણ વિભાગ હોય. આ બધા ચર્ચાનું ચક્રવાતમાં મારી સાથે જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો આજે આપણે ચર્ચાનું ચક્રવાતમાં મુદ્દો લીધો હતો કે નવા શિક્ષણ મંત્રી સામે પડકાર ઘણા છે. આપણે જોઈએ છે કે 25% ફી માફી એનો જે મામલો હતો એ હજુ પણ થાળે પડ્યો નથી, શાંત પડ્યો નથી. વાલીઓ કહી રહ્યા છે કે તેમને ક્યાંક ને ક્યાંક 25% ફી માફી આપવામાં નથી આવી. ઘણા વાલીઓએ તો ત્યાં સુધી ફરિયાદ કરી કે આ અમુક જે શાળા છે એને તો એવું પણ નાટક કર્યું કે ફી સ્ટ્રક્ચર બદલી નાખો, આપણે ટ્યુશન ફી પ્લસ વધારાની અલગ અલગ જાતની ફીનો ઉમેરો કરી પછી -25%, એટલે કે હતું ત્યાંનું ત્યાં જ થઈ જાય છે. એટલે આવી પણ ચાલાકી શાળા સંચાલકો દ્વારા ક્યાંક ને ક્યાંક વાપરવામાં આવી છે એવી ફરિયાદો સામે આવી રહી છે. હવે પ્રશ્ન થાય છે કે આ બધી વાતનું સોલ્યુશન કોણ લાવશે? અને બીજો જે મહત્વનો મુદ્દો છે કે ઓનલાઈન શિક્ષણનું સ્તર ની જો આપણે વાત કરીએ, આપણા ત્યાં કેમ ખરાબ છે? આપણે એમ તો સ્માર્ટ ડિજિટલ યુગની વાત કરતા હોઈએ છીએ, પરંતુ ગ્રામીણ વિસ્તારોની જો વાત કરીએ જ્યાં ઓનલાઈન શિક્ષણમાં બાળકો ભણી શક્યા નથી, ઇન્ટરનેટની સુવિધાનો અભાવ હોય કે પછી સ્માર્ટફોનનો અભાવ હોય, અથવા તો ઘણીવાર એ પણ જોવામાં આવ્યું છે કે કદાચ શાળાને જે ટીચરો છે તે જ કદાચ એ ટેકનોલોજીથી વાકેફ નથી, એટલા માટે પણ હેરાન બાળકોએ થવું પડે છે. અને પછી શાળા ફીમાં કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી હોતી. એટલે નવા શિક્ષણ મંત્રી સામે પડકાર તો ઘણા છે અને એમને ક્લિયારિટી હવે કરવી જોઈએ કે આ જે 25% ફી માફી હતી એ કયા વર્ષની વાત હતી, હજી પણ યથાવત છે, નથી યથાવત? આની જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ તેમને વહેલામાં વહેલી તકે લાવવું પડશે. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.